અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે અને તેને લઈને તૈયારીઓ પણ ધમધોકાર રીતે ચાલી રહી છે। તો ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓને લઈને મહત્વના સમાચાર। ડીજીપી વિકાસ સહાય જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા। સીપી જીએસ મલિકે એઆઈ ડ્રોન ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું છે। એઆઈ ડ્રોન અને એફઆરસી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે। તો જીએસ મલિક સહિત જેસીપી નીરજ ગુર્જર પણ ઉપસ્થિત રહ્યા હતા। આગામી રથયાત્રાને લઈને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન છે। રાજ્ય પોલીસ વડા શાંતિ સમિતિની બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યા। તો રથયાત્રાને લઈને સુરક્ષાની પણ સમીક્ષા કરાઈ છે। ડીજીપી વિકાસ સહાય દ્વારા ડ્રોનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓને લઈને આ માહિતી સામે આવી છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તે રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક છે તે જીએસ મલિક હાલ જગન્નાથ મંદિર છે જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ડ્રોન છે તે ડ્રોન છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અત્યંત આધુનિક ટેકનોલોજી દ્વારા જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ અત્યારે હાલ અમદાવાદ પોલીસ કમિશનર સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે રથયાત્રા આવી રહી છે। સર, અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, શું કહેશો? આજે આપણે અહીંયા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરમાં જે રક્તદાન શિબિરનો આયોજન થયો છે એમાં 500થી ઉપર લોકોએ રક્તદાન કર્યો છે અને આના આપણે અહીંયા ડ્રોનના પણ ડેમો જોઈ રહ્યા છીએ। આપણે ખાસી લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગ કરી રહ્યા છીએ। ડ્રોન હોય, આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ આપણે ઉપયોગ કરવાના છીએ। ખાસ કરીને જે પ્રમાણે સુરક્ષાને લઈને જે ક્રિમિનલ ડેટા છે તે પણ એફઆરસીના જે સીસીટીવી છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે। લગભગ એવું કહી શકાય કે ભારતમાં પ્રથમ વખત આ ટેકનોલોજીનો ઉપયોગ થશે। હા, આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એમાં લોકોના ફેસ જોઈને કોઈ ક્રિમિનલ કે આવા કોઈ કોમ્યુનલ માઇન્ડેડ માણસ ત્યાં નજર આવે તો એ આપણે કેપ્ચર થાય અને પોલીસ એને પછી લઈ જઈને પૂછપરછ કરી શકે। ખાસ કરીને એન્ટ્રી ડ્રોન છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જામરનો પણ ઉપયોગ છે તે કરવામાં આવશે। બધી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ। તમે જોઈ શકો છો, અહીંયા પણ ડેમો આપણે જોઈ રહ્યા છીએ। બિલકુલથી અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ છે તે ઉપયોગથી જે ભગવાન જગન્નાથજીની જે 148મી જે રથયાત્રા છે તે રથયાત્રાને લઈને જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતને જે અધિકારીઓ છે તે હાલમાં અત્યારે નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરી રહ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર છે, અમદાવાદ પોલીસ કમિશનર પણ હાલ જે ટેકનોલોજી છે તે ટેકનોલોજીનો જે ઉપયોગ છે તે ઉપયોગ કેવી રીતના થાય છે તે પ્રકારનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે। એટલે કહી શકાય કે ભગવાન જગન્નાથજીની જે આગામી દિવસોમાં જે રથયાત્રા છે તે રથયાત્રા આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારના જે અસામાજિક તત્વો છે તે ફાવી ના જાય અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો બહારગામથી પણ આવતા હોય છે। જે બહારગામથી આવતા લોકો છે તે લોકો પણ સુખદ રીતે જે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તેને માણી શકે તેવા પ્રકારની વ્યવસ્થા છે। તેવા પ્રકારની વ્યવસ્થા અમદાવાદ પોલીસ કમિશનર અને ગુજરાત પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।